નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિદેશ પ્રવાસથી પરત ફર્યા. અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસથી સવારે તેઓ પરત ફર્યા. 10 દિવસના સફળ વિદેશ પ્રવાસ બાદ પરત ફર્યા બાદ હવે તેઓ આજે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં જોડાશે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પહોંચ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ એરપોર્ટ પર હાજર રહ્યા. ગુજરાતમાં વધુને વધુ રોકાણ આવે તે માટેનો પ્રયાસ કરવા માટે આ પ્રવાસ હતો. રોકાણ ભારતમાં અને ગુજરાતમાં આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો. મોટી મોટી કંપનીઓ સાથે મીટિંગ થઈ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું અને એ પણ કહ્યું કે મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીના જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે. એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેકે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે. અને ખૂબ સારી મોટી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે. એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે. बहुत उत्साह है लोगों में. ઘણી બધી કંપનીઓ ગુજરાતમાં આવવા માંગે છે. મેન્યુફેક્ચરિંગ માટે, R&D માટે પણ અહીંયા લોકો આવશે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ખૂબ મોટું ડેલિગેશન આવશે અને ગુજરાતના વિકાસ માટે આ ખૂબ સારું રહેશે.